ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। 116 નંબરનું પ્રવચન 312, 13 અને 14 ત્રણ બોલ આજે ગુરુદેવશ્રીએ ચલાવ્યા. પહેલો બોલ જે આજે 312 નંબરનો ચલાવ્યા એ બહુ શ્રીમદજીના સાહિત્યમાં આવતો એક દૃષ્ટાંત ગોસળિયા કરીને કાંડે બાંધેલા દોરા એના ઉપરથી પોતાની જાતને જુદો વર્તી લે છે. શ્રીમદજીના સાહિત્યમાં તો આવતો હોય, પણ આ આખો પ્રકરણ સૂત્ર પાહોડનું છે. ચલાબેન, સૂત્ર એટલે શું થાય? દોરો. डोरा सहित सुई नहीं खोती, गिरे चाहे वन भवन. मूળ ગાથા આવે છે. દોરો જો પરોવાયેલ હોય સોયમાં તો એ સોય વન જંગલમાં ગમે ત્યાં હોય પણ ખોવાય નહીં. દોરાની સથવારે જડી આવે. એમ સમ્યક્ત્વરૂપી દોરો, એમ દૃષ્ટિરૂપી દોરો. મને એમ થતું હતું કે આ મૂળ બોલ વાંચ્યા બાદ કદાચ ગુરુદેવશ્રીના પ્રવચનમાં એ સૂત્ર પાહોડની વાત આવશે. ઠીક છે, ન આવી. ઓલો દાખલો તો ભીડમાં ખોવાયેલો ગોસળિયા પોતાની જાતને કેવી રીતે જુદો કરે છે એ દૃષ્ટાંત એની જગ્યાએ છે, પણ સિદ્ધાંત બહુ માર્મિક છે કે જગતના અનંત દ્રવ્યોમાં, અનંતી વસ્તુઓમાં દ્રવ્યભાવનો કર્મ સંયોગોની વચ્ચે જેના શ્વાસ અદ્ધર થયા હોય એવો આત્મા પોતાનો સ્વભાવને તારી લેવો, વર્તી લેવો. ઓલો દાખલો આપ્યો તો હમણાં શરૂઆતમાં, આના પહેલાં જ, કે બકરાઓના, ઘેટા બકરાઓના ટોળામાં હોય સિંહનું બચ્ચું, તો એ સિંહનો અવાજ, સિંહનો ત્રાડ સાંભળીને એ પોતાની જાતને જેવી રીતે ઓળખે છે, એમાં એક બહુ મર્મની વાત હતી. 312 નંબરનો બોલ છે આ. આપણે નહીં, આજનો બોલ તો 312 છે ને, એની વાત કરી. એમાં જે 312 નંબરમાં જે પહેલાં મૂળ વાત, આની એક વાત કરું. 312 નંબરના બોલમાં જેમ ગોસળિયાએ ત્યાંથી લઈને જે 4 લીટીનો છે એ ભિન્નતાનું ભાન કેવી રીતે થાય, પણ એના પહેલાં જે આમાં વાત કરી છે, અનાદિકાળથી એકત્વ પરિણમનમાં બધું એકમેક થઈ રહ્યું છે. ખરેખર તો આનું નામ પરાવર્તન છે, પંચપરાવર્તન. વાત તો સાચી જ છે. ઓમ એકમેક થતો નથી અને ઓમ એકમેક જ થયા રાખે છે. શું કીધું? ફરીથી સાંભળો ધ્યાનથી. ઓમ એકમેક તો થતું નથી, પણ ઓમ તો લીના બધું એકમેક જ થઈ રહ્યું છે. બાયડી મારી, ઘર મારો, પરિવાર મારો, બેંક બેલેન્સ મારો, એ શું છે? એ પરિણમન શું છે? એકમેકવાળો જ પરિણમન છે ને. વસ્તુ સ્વભાવે તો નથી, જડ ભાવે જડ પરિણમે. બેંક બેલેન્સનો એક પાઈ પણ તારી પાસે આવ્યો નથી, પણ એને લક્ષ્ય અનંતી મમતાનો ડુંગર તો તારી માથે છે જ ને. ઓમ એકમેક નથી થઈ રહ્યો, થઈ એ નથી શકતો. વસ્તુ સ્વભાવે તો એકમેક થઈ જ નથી શકતો, પણ ભ્રમણા, પણ મોહરૂપી ભૂત
એ તો માથે જ સવાર છે ને. ખ્યાલમાં આવ્યો? વસ્તુ સ્વભાવે જરીએ એકમેક નથી, માન્યતામાં પૂરેપૂરો એકમેક છે. ખ્યાલમાં આવ્યું? એ આ વાક્યનો અર્થ છે અનાદિકાળથી એકત્વ પરિણમનમાં બધું એકમેક થઈ રહ્યું છે. ક્યાં? વસ્તુમાં નહીં, તારી નજરમાં, તારી દ્રષ્ટિમાં. બહુ માર્મિક વાત છે. તેમાંથી કહે છે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, એમ જુદું પાડવાનું છે. આ શું છે? આના ઉપરથી એક વાત સમજવા જેવી છે. સમગ્ર સમયસાર જે છે ને, આખો સમયસાર, સમગ્ર સમયસાર, આખો સમયસાર કે આખા સમયસારના બધા જ અધિકારોની વિષય વસ્તુનો સરવાળો બે શબ્દોમાં અંતર્ગર્ભિત થાય છે: સ્વ સ્વભાવથી એકત્વ અને પરથી વિભક્ત. કેમ કે આચાર્યશ્રીએ પણ પ્રતિજ્ઞા એની જ કરી છે કે હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ. 5મી ગાથા. પણ ત્યાં એકત્વ જુદું છે અને વિભક્ત જુદું છે. અહીંયા એકત્વ જુદું છે. આ બોલમાંનો, આ બોલમાંનો એકત્વ અજ્ઞાનીનો એકત્વ છે. પરદ્રવ્યો સાથે, સંયોગો સાથે, વિકાર સાથે, શરીર સાથે, અથવા છેલ્લા બોલની ભાષામાં કહીએ ખંડખંડરૂપ જ્ઞાન સાથે. ભાષા ભૂલી જાઓ ધનજીભાઈ, ખંડખંડરૂપ જ્ઞાનની પરિવશ છે, પણ પોતાનો ક્ષયોક્ષમ ઉઘડે એટલે કેવું લાગે આપણને? મને બધું, તો એ શું છે? અમે બધું જાણીએ છીએ. રવિન્દ્રભાઈ પંડિતજી બહુ સરસ વાત કરે, તને તારું માન જ્ઞાનથી રોકે. શું કીધું? તને તારું માન જ્ઞાનથી રોકે. ને અમે તો બધું સાંભળી લીધું છે. અમારે કાંઈ પંડિતજીનું કાંઈ સાંભળવાનું હોય? બહાર ગામથી આવેલા એ તો પંડિતજી નાના પંડિતજી છે, એને કાંઈ આપણે સાંભળવાના? અમે તો સાંભળીને જ બેઠા છીએ, અમને તો બધું આવડે છે. તો જાઓ થોડુંક ભગવાન મહાવીરના સમોશરણમાં જાઓ. 4 જ્ઞાનના ધારી ગણધર ભગવાન, 63 રિદ્ધિઓ છે, 4 જ્ઞાન છે, કેવળીના તળિયા ચાટે છે. એના જેવું તત્વજ્ઞાન કોઈ પાસે નથી. તને શેનો અભિમાનની ગરમી ચડી છે? માન જ્ઞાનથી રોકે જીવને, અભિમાન તત્વજ્ઞાનથી રોકે. અમને બધું આવડે છે. સમાજ એને લીધે વંચિત છે, અભિમાનને લીધે જ. સમાજ એટલે કોઈ સમાજની વાત નથી કરતો હું, સમગ્ર વિશ્વની વાત કરું છું. ખ્યાલમાં આવ્યું? કોઈ પણ મનોવિકાર મોટામાં મોટી વિરાધનાને નોતરે અને નાનામાં નાની આરાધના પણ નહીં કરવા દે. ક્રોધ હોય, માન હોય, માયા હોય, કોઈ પણ શલ્ય. આજે તો ધન, વૈભવ, પૈસાવાળા શલ્યની ખૂબ લાંબી એવી સરસ મજાની ખબર ગુરુદેવશ્રીએ લીધી છે. રામજીભાઈના જ્ઞાનને કુજ્ઞાન કીધું એની મોઢા ઉપર, એની હાજરીમાં. તે કાળે 400 રૂપિયા લેતા કલાકના, સલાહો આપતા. પણ સલાહો આપવાથી કંઈ બધા બચી જાય ને? ઢેબરભાઈ જેલ હવાલે જઈ આવ્યા. જે રામજીભાઈ પાસેથી સલાહ માટે આવતા, તો સલાહ આપનારા રામજીભાઈ જેવા હોય તો જેલમાં ન જવો જોઈએ ને, પણ જેલમાં જઈ આવ્યા ને. હા, 15-20 દિવસ પહેલાંના પ્રવચન મેં એવો એ બધો દાખલો આપ્યો છે. સલાહ આપનારા હોય. આજે જે બીજો બોલ આવ્યો ને વંદનાબેન, યોગ ગુરુનો સાથ હોવો જોઈએ, સાથીદાર હોવા જોઈએ. તો મેં એમાં એક પોઈન્ટ્સ લખી રાખ્યા છે. સાથ ભલે ને ગુરુનો હોય, પણ ઓથ તો તારે સ્વભાવનો જ લેવાનો હોય. એ કાંઈ ઓથ આપવા માટે નહીં આવે. સાથ આપશે. આપશે શું? તું સાથ લેશે, એને ક્યાં આપવાની હોશ છે? સાથ આપવાની એને હોશ નથી.
તમે લોકો એક ગુરુ પૂર્ણિમાના દિવસોમાં વગેરે કદાચ એક સ્લાઇડ જોયું હોય, વાંચ્યું હોય કે ગુરુની આંગળે આપણે નહીં પકડવાનો, આપણી આંગળી ગુરુના હાથમાં દેવાની. સાંભળી છે આ વાત? આપણે ગુરુના હાથ નહીં પકડવાનો, ગુરુના હાથમાં આપણા હાથ આપવાનો. એ આપણને પકડે એમાં શોભે, એમાં શોભા છે. કેમ કે આપણો કાંઈ ભરોસો નહીં. શું કીધું? એમાં એવું જ છે, એવું લખેલો. મને એ પહેલી વખત જ્યારે મેં વાંચ્યો આજથી 5-6 વર્ષ પહેલાં, મને બહુ સ્પર્શો. એ ગુરુના હાથ આપણે નહીં પકડવા દામજીભાઈ, કેમ કે આપણા પરિણામોનો કાંઈ ભરોસો નહીં. લીના ખબર કેવો ભરોસો નહીં? કહું ખોટું નહીં લગાડને. આહાર દાન પૂરું એટલે હવે હું રહ્યું, હવે ભાગો. તો આપણા હાથ આપણે પકડ્યા તો આપણે તો મૂકી દઈએ ગમે ત્યારે, તું નહીં તો કોઈ ઓર નહીં તો કોઈ ઓર સહી, એમ કરીને. કેમ કે આપણી પહોંચ જ કેટલી, અને આપણે ગુરુના હાથની કિંમત જ ક્યાં. એટલે આપણે ગુરુના હાથ નહીં પકડવા, ગુરુના હાથમાં પોતાના હાથ આપવા. કેમ કે એ એક વખત આપણા હાથ પકડે. બોલો શું નામ શૈલાબેન? સમ્યક દર્શનની ભાષામાં બોલો, શ્રીમદજીની ભાષામાં, શ્રીમદજીના પત્રોની ભાષામાં, સમ્યક દર્શનની ભાષામાં બોલો. તું મને એક વખત પ્રગટ કર, સ્વીકાર કર, ગ્રહણ કર, તને ભવ સાગરથી પાર ઉતારીને જ હું જંપીશ, એવી તો સમ્યક દર્શનની પ્રતિજ્ઞા છે. તો એકવાર મને ધારણ તો કર, એક વખત ગુરુના હાથમાં તો તું આપ. તું અર્જુન બનીને દ્રોણના ખોળામાં તો બેસ, અથવા રામજીભાઈ વકીલ બનીને એક વખત ગુરુદેવશ્રીના ખોળામાં તો બેસ, અથવા ગણધર ભગવાન બનીને મહાવીરના ખોળામાં તો બેસ. મરીચી બનીને સમોશરણમાં ન બેસ. ગુરુના હાથમાં પોતાના હાથ આપવા, એ બીજો બોલ છે. બીજા બોલનો ખુલાસો હું કરીશ તારે. સાથીદારો હોવા જોઈએ, એને પરમાર્થ વચનિકાની ભાષામાં કહીએ શુદ્ધ નિમિત્ત હોય, પણ તારામાં જ ખોટ હોય. છોકરો ગયો બજારમાં, રખડી આવ્યો, થાકી પાકીને આવ્યો કે મારા સિક્કા કોઈ ખરીદતા જ નથી, મને કોઈ માલ દેતા જ નથી, પણ તારો સિક્કો ખોટો છે. તમે લોકો 5 પૈસાના સિક્કા તો જોયા હશો ને ધનજીભાઈ? તમે તો જોયા છો, અમે જોયા છે. તો પછી હા શું ધનજીભાઈ, 5 પૈસાના સિક્કા ચાલતા, 10 પૈસાના સિક્કા ચાલતા. એના પહેલાં 2 પૈસાના સિક્કા ચાલતા. હા, 2 પૈસા અને 3 પૈસા. હા, 1 પૈસો. હા, 1 પૈસા, 2 પૈસા, એ બધા પૈસાઓ ચાલતા. વાત સાંભળો, હું શું કહેવા માગું છું. અમે જ્યારે 4થા 5મા ધોરણમાં હતા ત્યારે 3જા ધોરણનો મને યાદ આવે છે કે પપ્પા જ્યારે બહાર ગામ આમ જતા હોય ને, બહાર નોકરીએ ધંધે બહાર, તો એ આપણા હાથમાં 25 પૈસા, 10 પૈસા, 20 પૈસા એ આપી જતા કે ભાઈ તું તારો ભાગ ખાઈ લેજે એમ. પછી કે દુકાને ગયા, આપણે ક્યાંય ચોકલેટ લીધી કે બિસ્કિટ લીધી અને એવું બધું. તો કોક વાર શું કરતા ખબર? કે ઓલ 50 પૈસાનો સિક્કા ન હોય કે 20 પૈસાનો ન હોય તો 2 પૈસા એ 2-3 બધા આપી દેતા. લગભગ એ 80-82નો કાળ એવો હતો કે હવે વિદાય લેવાની તૈયારીમાં હતી. તો ગામમાંના દુકાનદારો કોઈ એ 2 પૈસા સ્વીકારતા નહીં, લેતા નહીં. અને અમારી બુદ્ધિ એવી જાડી હતી કે 25 પૈસા આપે એમાં એટલા ગલગલિયા ન થાય, 2 પૈસા એ 5-6 આપે તો એમાં ગલગલિયા થાય. આ ખંડ રૂપ જ્ઞાન પરવશપણું એ છે. જાજા પૈસા પણ ઓલા કેમે કરીને લે જ નહીં. પણ પછી 6-8 મહિના પછી ખબર પડી કે હવે બજારમાંથી આ વોકઆઉટ થઈ ગયેલા છે, હવે આ સિક્કાઓ ચાલવાના નથી.
પછી તો હમણાં કેટલાક વર્ષ પહેલાં 500 અને 1000 એ ઘટના તો આપ સૌને ખ્યાલ જ છે. ખોટા સિક્કા કેમ ચાલે બતાવો ધામજીભાઈ? ખોટા સિક્કા એટલે અશુદ્ધ ઉપાદાન. કાં ગુરુદેવશ્રીનું એક પ્રવચન કોઈ એક શ્રોતા સાંભળે એટલે નાચે, અને 10ને તો એમ થઈ ગયું કે આજનું તો બહુ અઘરું, આજે કાંઈ મગજમાં ઘૂસ્યું જ નહીં, તો સિક્કો કોનો ખોટો છે? ગુરુદેવને હું કે તારો શુદ્ધ જ્ઞાનનો સિક્કો ખોટો છે. તારા ક્ષયોક્ષમના ઠેકાણા નથી, તારી વિશુદ્ધિના ઠેકાણા નથી, અને તારી ઉપયોગની એકાગ્રતાના ઠેકાણા નથી. એટલે સાથ ગમે તેવો શ્રેષ્ઠ હોય, અહીંયા તો ગુરુના સાથની વાત કરી. હું તો તીર્થંકર જેવા સાક્ષાતના સાથની વાત કરું તોય નરકે જવાની તૈયારી. મહાવીર જેવા મહાવીર તીર્થંકર સાથીદાર હતા તોય શ્રેણીક ભાઈ સાહેબ તો નરકમાં જ ગયા. તદભવ મોક્ષગામી રામ જેવા રામ સાથે હતા. સાથે એટલે ભલે શત્રુ રૂપે, એક કાળમાં તો ખરા જ ને, સામે સાગરની ઓલી પારે નરકગામી જીવ, અને સાગરની આ પારે તો મોક્ષગામી જીવ. રામ રાવણની વાત કરું છું, તો એ રાવણ તો ગયો જ ને નરકે. ત્યારે ખબર પડે કે નિમિત્તોની નિરપેક્ષતા કેવી છે, કેવી હોય છે. એટલે આમાં જે આ બોલ આવ્યો હતો ને કે બકરાના ટોળામાં રહેતું પરાક્રમી સિંહનું બચ્ચું, એ બકરીનું બચ્ચું માની લે, પણ સિંહને જોતા અને એની ગર્જના સાંભળતા, જોતા સાંભળતા આ બધા શબ્દોમાં મરમ છે. એને સાંગરૂપક અલંકારમાં જો ઘટિત કરીએ તો સરસ એને સમજી શકીએ આપણે. જોતો તો થા પહેલા, પછી સાંભળતો થા. જયપુર જ્યારે ગયા ને તો 6-8 મહિના સુધી કાંઈ ખબર નહીં પડે, કશું જ ખબર નહીં પડે. શું બાલબોધ, શું છડાળા, શું તત્વાર સૂત્ર, શું આ આચાર્યોના નામો, કાંઈ કોઈ વસ્તુનો ભાવભાષણ ન થાય 6-8 મહિના સુધી. તો આમ વાંદરાની જેમ એમ જોયા જ રાખતા હોય, ઘેટા બકરાની જેમ, ખબર જ ન પડે કે શું ચાલે. આપણને એમ થાય આવું બધું કેવું યાદ રહેતું હશે અને કેટલું બધું સરસ. અને એમ ઓલો 8મી ગાથામાં જે ઓલો મેંઢો ડોળો ફાડીને જોયા રાખે ને, એવા હાલ હતા. એ ખરેખર અહોભાવ છે. યા જોતા સાંભળતા પછી સમજી જાય. લખેલું છે ને, પછી સમજે હું તો આના જેવો સિંહ છું એમ સમજી જાય. અને પછી સિંહ પણ પરાક્રમને ફોરવે. જો આ પ્રયોગ અંદરમાં ખ્યાલમાં આવ્યો. 80મી ગાથા જે છે ને, 80મી ગાથા એ આના ઉપર ઘટિત કરીને સમજવા જેવું છે. દ્રવ્ય ભાવનો કર્મ અને સંસાર શરીર ભોગોના બકરાઓના ટોળામાં ફસાયેલો છે. અને ગાથા એમ કહે છે તું સિંહનું બચ્ચું. ખ્યાલમાં આવ્યો? અરહંત ભગવંતોના દ્રવ્યગુણ પર્યાય જેવા જ તારા પણ દ્રવ્યગુણ પર્યાય છે. જોયા, સમજા, અને હવે પરાક્રમને ફોરવાની વાત આવી ને, તે જીવ જાણે આત્મને, એ પરાક્રમને ફોરવ્યા કહેવાય. અને પછી બકરાના ટોળા ભૂતકાળ બની જાય અને સિંહોના ટોળામાં પછી વિચરતો થાય. એમ એનો મોહ ક્ષયને પામે. 80મી ગાથા. તો એવી રીતે આ દૃષ્ટિ કરવાની વાત છે. ફરીથી વાત કરું, 312 નંબરનું બોલ જે છે એ બોલમાં સંસાર શરીર અને ભોગ દ્રવ્ય ભાવનો કર્મ ઇત્યાદિ પ્રત્યે, પ્રાપ્ત શરીર પ્રત્યે, વર્તતા રાગ પ્રત્યે, વિકલ્પો પ્રત્યે
ઉદયાધીન પરિસ્થિતિ પ્રત્યે, ઉદય પ્રત્યે આ જીવને એમ થાય કે હું પૈસા રળું છું. રળી આપે છે ખરેખર તો પુણ્ય, રળી આપે છે ખરેખર તો પુણ્ય. ખરેખર પુણ્ય રળી આપે છે એ કહેવાનો વ્યવહાર છે. કેમ કે પૈસાનું પરિણમન તો વર્તમાનમાં છે, પુણ્યના પરિણામો તો પૂર્વ ભાવમાં કર્યા. તો ભાવ તો જે તે કાળે થયા, કર્મો પણ જે તે કાળે બંધાણા. સહેજે બંધાયેલા કર્મો ઉદયમાં આવ્યા અને એના ઉદયને લીધે સહેજે ધન સંપત્તિ આદિકનો સંયોગી નો કર્મોનો આવું દ્રવ્ય કર્મોના ઉદયને લીધે નો કર્મો આવે છે એવું નથી. ભાવ કર્મોને લીધે દ્રવ્ય કર્મો બંધાય છે એવું નથી. જ્યારે દ્રવ્ય ભાવ અને નો કર્મ ત્રણે ત્રણ વચ્ચે પરસ્પરમાં કંઈ સંબંધ નથી, તો આપણે તો મફતમાં ગાદી ઉપર બેસીને કહે કે પૈસા તો હું કમાઉં છું. જડમાં જડનો કરતા નથી તો જીવ તો તું ક્યાંથી એનો કરતા થયો? શું સમજાણો? દ્રવ્ય કર્મનો ભાવ કર્મ થયા વિકલ્પો, દ્રવ્ય કર્મો બંધાણા, બંધાણા એ સત્તામાં રહ્યા. જ્યાં સુધી ઉદયકાળ નહીં આવે ત્યાં સુધી ઉદયમાં નહીં આવે. ખ્યાલમાં આવે છે? આ શાંતિનાથ ભગવાન ભાવ ભાવ પહેલાં તો સમ્યક તો લીધો, ભાવ ભાવ પહેલાં તો તીર્થંકર પ્રકૃતિ બાંધી, ગર્ભમાં આવ્યા, અસંખ્યાતા દેવો આવ્યા, જન્મ લીધો, અસંખ્યાતા દેવો આવ્યા, દીક્ષા લીધી, અસંખ્યાતા દેવો આવ્યા. સમજાય છે? તોય વર્ષો સુધી બાંધેલી તીર્થંકર પ્રકૃતિ ઉદયમાં નહીં આવી. દીક્ષા કલ્યાણક તીર્થંકર પ્રકૃતિના નામકર્મના ઉદયે નથી હોતો. જન્મ કલ્યાણક વખતે તીર્થંકર પ્રકૃતિનો નામકર્મનો ઉદય નથી હોતો. ગર્ભ કલ્યાણક પણ એના તીર્થંકર પ્રકૃતિના નામકર્મનો ઉદય નથી હોતો. 13મા ગુણસ્થાને તો તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે, જ્યારે ભાઈ સાહેબ વીતરાગ થઈને બેસે છે. વીતરાગી થયા, રાગ જ બાકી ન રહ્યો અને ફાટ ફાટ પુણ્યનો ઉદય આવ્યો. માટે સાથી છે પુણ્યની પ્રકૃતિ છે. ઉદયમાં આવે ખરું પણ ભોગવવાના ભાવ જ ન રહે, એનું નામ પુણ્યનો ઉદય છે. પુણ્યનો ઉદય એનું નામ નહીં. મને મળે અને હું ભોગવું એનું નામ પુણ્યનો ઉદય નહીં, પાપનો ઉદય છે. મળે બધું, ઢગલો મળે પણ ભોગવવાનો રંચ માત્ર રાગ જ બાકી ન રહે. પરમ વીતરાગી થયા હોય, અને સૌથી પહેલાં વીતરાગી થયા 12મા ગુણસ્થાને. આ બધું થોડુંક કર્ણાનિયોગ, થોડોક અભ્યાસ, બધું આપણે વિચાર કરીએ. પુણ્યશાળી એને કહેવાય જેને પુણ્ય ભોગવવાના ભાવ ન હોય. ભોગવવાના ભાવ તો પાપ છે, એ તો પાપી છે. અને તારા ભોગવટામાં એ પુણ્ય ઉદયમાં કામ આવે, પુણ્યનો ઉદય કામ આવે, એ પુણ્યાનુબંધી પુણ્ય નથી, પાપાનુબંધી પુણ્ય છે. કેટલું કેટલું ઝીનું ઝીનું છે બધું અંદર અંદર અંદર. આપણને એમ લાગે આપણે તો બહુ પુણ્યશાળી. શેના પુણ્યશાળી? ખ્યાલમાં આવે છે? બહુ માર્મિક બોલ છે. તો અનાદિ એકત્વ બુદ્ધિ જે કર્મમાં, સંયોગમાં, તો અનાદિકાળથી એકત્વ પરિણમનમાં બધું એકમેક થઈ રહ્યું છે. માન્યતામાં, બ્રહ્મણામાં, વસ્તુ સ્વરૂપમાં નહીં. તેમાંથી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જુદું પડવાનું છે. કેમ પડવાનું છે એમ કેમ કીધું? જુદું પડવાનું છે એમ કેમ કીધું? જુદું પાડવાનું છે એમ કેમ નથી કીધું? ધનજીભાઈ બોલો. તમે જાઓ ને ત્રિકોણ બાગે જાઓ તો સિટી બસ 10 ઊભી હોય તો પહેલાં તમારે 9 બસોને બધા એને જુદી પાડવી પડે ને પહેલાં, કે પોતાની જે બસ હોય એમાં જઈને બેહવાનું? બોલો તો ખરા, શું કરો તમે રોજ? આવું કાલે વિડીયોગ્રાફી કરવા માટે. જુદું પાડવાનો જૈન ધર્મ નથી, જુદું પડવાનો જૈન ધર્મ છે. સૃષ્ટિને બદલવાની વ્યવસ્થા નથી, દૃષ્ટિને બદલવાની વ્યવસ્થા છે. કેટલું સરસ છે આ! કેમ કે જુદા તમે કેટલાને પાડશો?
શું કીધું? હા, જુદા તમે કેટલાને પાડશો. ટ્રાફિકમાં આપણે ફસાણા હોય, હા, એમાં ટ્રકવાળા હોય, કારવાળા હોય, બાઇકવાળા હોય, સાયકલવાળા હોય, બધાને જુદા પાડતા 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 આપણે પછી નીકળવાનું એમ કે આપણે નીકળી જવાનું? અસ્થિ કી મસ્તી મેં તું મસ્ત હો જા. દૃષ્ટિને બદલ, સૃષ્ટિને નહીં. સૃષ્ટિ શાશ્વત છે, એની મસ્તી એ ચાલતી રહેશે. કેવું સરસ છે આમાં, એમ જુદું પાડવાનું. એમ મને તો આખો જૈન દર્શન ન્યાયનો વિષય યાદ આવ્યો ત્યારે. વ્યતિકીર્ણ વસ્તુની, એમ લક્ષણની પરિભાષામાં આવે, વ્યતિકીર્ણ એટલે જે ભેગી થયેલી વસ્તુમાંથી જેના વડે, જેનાથી જુદું પાડવામાં આવે તે લક્ષણ કહેવાય છે. લક્ષણની પરિભાષા એ છે. પ્રજ્ઞા છીણી, જ્ઞાન, ભેદ જ્ઞાન, એનાથી તું જુદું પડ. ઓલા પછી ગોસળિયાનો દાખલો આવ્યો. એ વિભક્તપનાની વિધિ કેવી કે દોરડો તો બાંધેલો છે ને, ભીડમાં તો ઘૂસ્યો, ભીડમાં તો કોઈના હાથમાં દોરડો નથી, મારા હાથમાં જ છે. આખી આ ગજબનો પ્રકરણ છે. આ જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાને જુદો ઓળખી લેવાનો છે. ટોડરમલજી સાહેબ એક બહુ સરસ દાખલો આપ્યો બીજા અધ્યાયમાં. મહિનાઓ સુધી વાદળો છવાયેલા, ક્યાંય સૂરજ દેખાય જ નહીં, પણ એની આભા, એનો તેજ વાદળોની છાતી ફાડીને ક્યાંક ને ક્યાંક લબક ઝબક થતી હોય ને, એ સ્વભાવનો અંશ છે. શું છે? એમ સંસાર, શરીર અને ભોગોમાં ક્યાંક ને ક્યાંક તને પોતાના જ્ઞાનપનાની આભા ખીલેલી દેખાય, એ સ્વભાવનો અંશ છે. એનાથી તું જુદો કર. હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાને જુદો ઓળખી લેવાનો છે. 312 નંબરનો બોલ. અનાદિ એકત્વપણું કેવું અને વિભક્ત કરવું એટલે ન્યારા, નિરાળું અને અળગા રહેવું. ભેળસેળમાં નહીં ભળવું, અળગું રહેવું, એ આ વિધિ છે. આ ભિન્નતાનો ભાન કેવી રીતે થાય, બહુ માર્મિક બોલ છે. જનાગમનો મૂળ વિષય છે આમાં. તો સમયસારજીમાં સ્વ સમય અને પર સમયની જ્યાં વાત આવી કે દર્શન જ્ઞાન ચારિત્રમાં જે વર્તે તે સ્વ સમય અને પૂદગલ કર્મ પ્રદેશોમાં જે રહે તે પર સમય. તો પૂદગલ કર્મ પ્રદેશોમાં રહે એટલે શું? કરો થોડોક એનો અર્થ કરો. કર્મ 3 પ્રકારના, દ્રવ્ય, ભાવ અને નો કર્મ. તો શું આત્મા દ્રવ્ય કર્મમાં ઘરી જાય? વિભાવ ભાવ રૂપ વિકાર રૂપે પરિણમે શું કરે કે સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે બહારના સંયોગોમાં ઘરી જાય? શું એનો અર્થ છે? કર્મ પ્રદેશોમાં રહે એટલે શું? પુણ્ય કર્મ મારો પુણ્યનો ઉદય, મારો ભાગ્યનો ઉદય, મારા સારા સંયોગો, મારા મિત્રો, મારી મિત્રતા, મને બધા ઓળખે, બધા મારા સગા, બધા મારા બહુ મને બધા ચાહીને રહે છે. હું એકની મદદ માગું એટલે 10 મને મદદ માટે હાથ લંબાવે છે. ખરેખર મેં જીવનમાં બીજું કાંઈ કમાયું ન કમાયું, પણ મેં માણસો કમાવ્યા. મૂંડ મિથ્યા દૃષ્ટિ છે. ક્યાં તું સંયોગોમાં કરી ગયો? ગઈકાલની ભાષામાં કહું કે તને આત્મા કેમ નથી પોસાતો? જ્ઞાન લક્ષ્મીવાળો આત્મા તને કેમ નથી પોસાતો? તને બહારની ધૂળ લક્ષ્મી કેમ પોસાય છે? આવા શબ્દોમાં પૂછ્યું હતું ગુરુદેવશ્રીએ.
ધર્મની લાલસા કેમ નહીં, ધનની લાલસા કેમ? સમજાય છે? તો કર્મ પ્રદેશોમાં જે સ્થિત, એટલે પુણ્ય પાપ આદિ કર્મોમાં, એના ભાવોમાં, તત્સંબંધી આશ્રવમાં, તત્સંબંધી ફળમાં. આશ્રવમાં એટલે કારણોમાં, બંધમાં એટલે એના ફળમાં. શુભ અશુભ બંધ કે ફલ મજાર, રતિ અરતિ કરે નિજ પદ વિસાર. છડાળા, નિજ પદ વિસાર મોટામાં મોટી ભૂલ છે. ત્યારે શુભ અને અશુભના ઉદયે થાય આપણને. એમ 2 કલાક સમજાવ આપણે ભક્તિ કરીને ઊભા થયા, કેવું લાગે છે બતાવો? છાતી પર હાથ મૂકીને વિચાર કરો. આજે તો અમારો દિવસ સારો ગયો, સુધરી ગયો, બરાબર? હવે શ્રીમદજીની આત્મસિદ્ધિનો પહેલો છંદ યાદ કરો. બોલ, જે સ્વરૂપ. તો એ તો વિસરી ગયા હતા ત્યારે. તો 2 કલાકની ભક્તિની રાગ રંગના આમોદ પ્રમોદમાં એમાં હોશ હતી એની. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. એ સ્વરૂપ શું છે, એની સમજણ શું? અધ્યાત્મ વિના આગમ નકામો છે. ઘણી જગ્યાએ છે ને સરકારી કામો ચાલતા હોય, ફાઉન્ડેશન નીવ તો મૂકે, લાખો રૂપિયા નાખે એમાં, જરીક ભીંતો ચણાય, પછી 6-8 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી છતે નખાતી નથી અને બિલ્ડિંગે પૂરી નથી થતી. નીવ તો નખાણી હતી, પણ છત જ ન નખાણી. આધ્યાત્મ ઊભું જ ન થયું. તો આગમની નીવ નાખ્યા શું થયું? એ પાઠશાળામાં 10 વર્ષ ભણ્યા, બધી પરીક્ષાઓ આપી, એ નીવ નાખવાનું કામ થયું. જો સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. એવા તમે હજારો દાખલાઓ જોઈ શકો. નાના હતા ત્યારે અમે લોકો 5 વર્ષ પાઠશાળા ગયા, 10 વર્ષ પાઠશાળા ગયા, 15 વર્ષ પાઠશાળા ગયા. અમે તો નાના હતા ત્યારે ગુરુદેવશ્રી પાસે ત્યાં જતા, વેકેશનમાં જતા, અમે દૂધ પાવતા અને એમની લાકડી લઈને અમે ફરતા, અને એ જ્યારે ચાલવા માંડે તો અમે એમને લાકડી આપતા. એ બધું 10-12 વર્ષને વાગોળે ખરા, પણ હાલમાં અધ્યાત્મથી સાવ અળગો હોય. એનો અર્થ શું થયું? તમે નીવ તો ઊભી કરી હતી, નીવ ઊભી કરવાના, નીવ નાખવાના તો ભાગ્ય તમને મળ્યા, પણ હવે શું? હવે હાવ દિગંબર. અરે નીવ નખાણી હોય તો એને સમયસર ભીંતો બાંધીને છત નાખો ને, તો એ બિલ્ડિંગ કામનું ને. ખ્યાલમાં આવે છે? એમ તત્વજ્ઞાન, જ્ઞાન પ્રધાન શૈલીએ આગમ, દ્રવ્ય ભાવ, નો કર્મ બધું સમજા, પણ એમાંથી જો અધ્યાત્મ નથી નીકળતું તો કોઈ કામનું નથી. એક સિમ્પલ દાખલો આપો બેનો, તમે બધાએ, તમે બહુ પ્રેક્ટિકલ આ વાતને સમજો છો. ઘરધણી કહે કે ચા મૂકો, મૂકી ચા મૂકી, ચા તૈયાર થઈ અને ટેબલ ઉપર લઈ આવીને તમે મૂક્યા. સાહેબ તો પોતાના લેપટોપમાં એવા ભૂલાયેલા હતા કે ચા કપ ત્યાં ને ત્યાં જ, બરાબર. પછી તમે કહો કે ચા નથી પીધી, લાવો તો થોડી ગરમ કરીને લાવો. તો ગયા, ગરમ કરીને લઈ આવ્યા, વળી પાછું ઠરી ગઈ, વળી પાછું ગરમ કરવા ગયા. તો 3જી-4થી વખત તમે કહો હવે હું ગરમ નહીં કરું. તમને સમજાય છે કે સામાન્ય એક એક્ઝામ્પલમાં? અને એના નસીબમાં જો એ ચા ન હોય ને, 3-4 વખત ગરમ કર્યા બાદ પણ અચાનક કોકનો ફોન આવે અને એવા ઉતાવળમાં 4થી વખત કીધું કે ગરમ કરતો, ફટાફટ ગરમ કરતો, હું નીકળું છું હમણાં, અને ઓલું નીકળી જાય, ચા ત્યાં ને ત્યાં જ રહી જાય. સાંજે વળી આવ્યા બાદ શ્રીમતી કહે કે તમે તો ચા તો પીધી નહીં. અરે હા, ભૂલાઈ ગયું છો. આવા ઘાટ આપણી સાથે થાય છે. સમજવા જેવું છે. આગમમાંથી અધ્યાત્મને કાઢો. પાઠશાળા
કે સ્વાધ્યાય કે પૂજાપાઠ કે વિધાન, આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક ગતિવિધિઓ 4 ગતિઓ પર તાળાબંધી કરવા માટે છે. શું કીધું? માત્ર ગતિવિધિઓ માટે નથી. હું વિદ્યાર્થીઓને એક વાત કહેતો હું છું, પ્રગતિ એને કહેવાય લક્ષ્ય સહિતની ગતિ હોય તો. બાકી પ્રગતિ કાંઈ નથી, ગતિ છે, પ્રવાહ છે માત્ર. એટલે આગમ અને અધ્યાત્મ એમ કે છે જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરીને હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાને જુદો ઓળખી લેવાનો છે. જો પોતાની ઓળખાણ, પોતાને વર્તી જવાનું. ધનજીભાઈ, આ કળા છે. આ પોતાને જુદો ઓળખી લેવાનો. આપણે સમજો કોઈ સામાજિક કાર્ય હોય, ભક્તિ હોય, પૂજા હોય, આ પંચકલ્યાણકો હોય, આપણે ભીડમાં ઊભા હોઈએ. તમે લોકો તો હમણાં જ અનુભવ્યા આ વાતને. ભીડમાં ઊભા હોઈએ, પણ આપણને કોઈ કામસર ઉતાવળે નીકળવું હોય તો આખી ભીડને ત્યાં ને ત્યાં મૂકીને આપણે ફટ દઈને નીકળી જઈએ છીએ કે નહીં? એમાંથી પોતાનો રસ્તો આપણે માપી લેતા હોય છે કે નહીં? પોતાને જુદો ઓળખી લેવાનો. આ જૈન ધર્મ છે. તો એકત્વ વિભક્ત આત્માનું જ્ઞાન ભાન કેવી રીતે, આખી કળા આ 312 નંબરના બોલમાં છે. 313 નંબરનો બોલ છે એ સાતિશય નિમિત્તની એક અપેક્ષાની વાત કરી. આમાં એક 2-3 મેં પોઈન્ટ્સ લખી રાખ્યા છે. એમનો સાથ કીધું મેં હમણાં શરૂઆતમાં, સાતિશય નિમિત્તનો સાથ હોય, સથવારો હોય, બધી વાત સાચી, પણ આલંબન અને ઓથ તો પોતાના સ્વભાવનો જ લેવાનો છે. સાથી હાથ બઢાના એમ કહેવાય, પણ ક્યાં સુધી? કાયમના તો નથી. હા, સમજાય છે? એટલે આ જે છે ને, માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય, દુર્જન નહીં, સજ્જન સાથીદાર હોય, આર્ય હોય, મ્લેચ્છ નહીં, આર્ય પુરુષોની સંગતિ. સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય. સરળતા એટલે પોતાનો પુરુષાર્થ છે. પંચ પરમેષ્ઠી સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે. સાથીદાર સાથે હોય પણ માર્ગ પર ચાલીને ધ્યેય સુધી પહોંચવાનું તો આ અમૃત છે. છેલ્લો વાક્ય યાદ રાખવાનું. પણ માર્ગ પર ચાલીને ધ્યેય સુધી પહોંચવાનું તો પોતાના જ. સમજાય છે? સાથી યોગ્ય ગુરુ વડે સમજાવવામાં આવતા, મુઠ્ઠીમાં રાખેલ છે સોનું, પણ યોગ્ય ગુરુ વડે સમજાવવામાં આવતા, પછી સમજીને હું એક અખંડ 38મી ગાથામાં પ્રતાપવંત શક્તિવંત છું એવું એ નિરંતર સમજે તો માર્ગ પર ચાલીને ધ્યેય સુધી પહોંચવાનું તો પોતાને જ છે. બહુ માર્મિક છે. નિમિત્તની હાજરી બતાવે છે. નિમિત્ત હાજર હોય પણ ઉપાદાન ગેરહાજર હોય તો? ઉપાદાન ગેરહાજર હોય તો શું થાય? હમણાં મેં એક વાર્તા સાંભળી બહુ સરસ, કે એક રાજા આવીને વિદ્વાનને કહે કે અમારે હવે છે ને જ્ઞાન માર્ગને સમજવું છે, તમારે સમજાવવું પડશે. ગુરુએ કીધું કે તમે આવો, કાંઈ વાંધો નહીં. આવ્યા, રાજપાઠ અને બધું આમ જાગ જમાલ સાથે. કીધું કે તમે સમજાવો. તો ગુરુએ કીધું કે હું સમજાવીશ તો ખરો, પણ એક શરતે. સૌથી પહેલાં તમારા રાજ દરબારમાં હું જમવા આવીશ. પહેલાં તમારે જમાડવું પડશે, પછી હું તમને સમજાવીશ. એટલે કાંઈ વાંધો નહીં, આવો. ગયા. હવે એનો તો રાજપાઠ,
અને એ જે ગુરુ હતા એ પોતાની ઝોળી ભોળી કાઢી પાથરણું પાથરી બેઠા. પછી રાજાએ કીધું કે આ સોના ચાંદી આ બધો વાટકી ને થાળી ને એ આમાં મને નહીં હાલે, મારી પાસે મારો વાસણ છે. તો કે જો વાસણ લંબાવો. તો એને પોતાની પાસે જે વાટકી હતી એ વાટકી એને થાળી વાટકી જે પણ એને લંબાવી. એમાં હતા કાણા. અને કાણા દેખાણા ઓલા રાજાને. તો એને એમાં પીરસવાની ના પાડી. તો ગુરુએ કીધું કે પીરસો તો ખરા. ઓલા કહે કે આમાં તો કાણા છે, જો તો ખરા કેવડા મોટા મોટા કાણા છે, આમાં કાંઈ ઝાલે આ વાટકી કાંઈ ખીરને ઝાલી શકે? આવી મારી કરોડોના કિંમતની ખીર છે. ગુરુએ કીધું મારે તને ઈ જ તો સમજાવવાનું હતું. હું તને આ જ પાઠ ભણાવવા માગતો હતો. મને તો વિચાર આવ્યા કથા સાંભળ્યા બાદ, પાત્ર વિના વસ્તુ ન રહે. શ્રીમદજીએ કદાચ આ કથાનકના પ્રસંગે લખ્યું હોય. તારે આત્મિક જ્ઞાન સંગ્રહ હોય તો પાત્રતા જોઈએ. તારે તત્વજ્ઞાન તો જોઈએ, પણ પાત્રતા ક્યાં? એક વખત ઘરે એક બેન શાસ્ત્રો લેવા આવ્યા. મને ચંપલ બંપલ બધા પહેરીને ઊભા. મને કહે કે શાસ્ત્રો આપો. મેં ના પાડી એને. તો શ્રીમતી કહે કે કેમ? હવે એને ખબર નહીં કે કેમ મેં ના પાડી. બારણાએ બંધ કરી દીધા. લિફ્ટ સુધી વયા ગયા, ખબર નહીં ક્યાં ભેદ જ્ઞાન થયું. પછી ચંપલ ત્યાં મૂકીને આવ્યા. મેં કીધું માં જીનવાણીને તમે લો છો તો વિનય વિવેકથી વિનયની મુદ્રામાં તો લો. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. અને પાત્ર થવા સેવો સદા. સદા કીધું છે, સદા. શનિવારે શનિવારે નહીં, કે રવિવારે રવિવારે નહીં. અપ્રતિહત સાધનાની વાત છે. ખ્યાલમાં આવ્યું ને? મતિમાન હશો તો, મતિભ્રષ્ટ હશો તો સેવવાના જ નથી. છે કે નહીં શબ્દ? મતિમાન શબ્દ છે. એટલે આવું બધું સમજવાનું. માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય. પંચપરમેષ્ઠી સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા. એના જેવો તો ઉત્તમ કયો હોઈ શકે? સાથીદાર સાથે હોય. જો સાથીદાર સાથે હોય પણ સાથ ન હોય, એનો શું કીધું? એ સાથે હોય, સાથ તો તારો પોતાનો. શાસ્ત્રો તો માર્ગ દેખાડીને અળગા રહે, જુદા રહે, પણ માર્ગ પર ચાલીને ધ્યેય સુધી પહોંચવાનું તો પોતાને જ. ઓલા સાઇન બોર્ડ્સ હોય છે ને બધા, રાઈટ લેફ્ટ, બ્રેક મારો, કે લાલ લાઇટ ઊભી થઈ તો ઊભા રહો, ગ્રીન થઈ તો હવે નીકળો. એ તો સાઇન બોર્ડ્સ છે, માત્ર સિગ્નલ્સ છે. કરવાનો તો રસ્તો તો પોતાને જ કાપવાનો. તો સ્વયંભૂનો માર્ગ છે, એની આ વાત બહુ માર્મિક છે. આ તો નિમિત્તોની એક અપેક્ષા એ સાપેક્ષતા અને પછી નિરપેક્ષતા. 314નો બોલ તો બહુ અદ્ભુત હતો. અને એક અલગારી વાત આવી આજે. ધન વૈભવ પૈસા આદિકમાં જે લોભે રહેલ જીવ, એની મૂંઢતાને અજ્ઞાનની તો વાત સી કરીએ. શરીર અને રાગ આદિકમાં જે પોતાપણું માને એની તો વાત સી કરીએ. અહીંયા તો ખંડખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશપણું છે. એ ધારણારૂપ શાસ્ત્ર જ્ઞાન હોય, ઇન્દ્રિય જ્ઞાન. છેલ્લો જે આજે સરવાળો 31મી ગાથાની સાથે ગુરુદેવશ્રી આજે આ બોલનું સમાપન કર્યું. જીતેન્દ્રિય જીન, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો. બધા ઇન્દ્રિયો છે, એના પરથી દૃષ્ટિને હટાવો. એ વાત કરી ત્યાં. ખંડખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશપણું છે. પરવશ તે દુઃખી છે.
સ્વવશ તે સુખી છે. આની વ્યાખ્યા કાલે કરશે ગુરુદેવશ્રી સરસ. શુદ્ધ શાશ્વત ચૈતન્ય તત્વના આશ્રયરૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે. તો આમાં વશપણું, પરવશપણું, સ્વવશપણું એમ કહીને આવશ્યકવાળો પ્રકરણ આમાં સમજાવવામાં આવેલો છે. બાકી તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપ સૌએ સાંભળ્યું છે, ઘણા બધા બોલો વિચારવા જેવા, સમજવા જેવા. 367 નંબરના પાને ઉપર પહેલો ફકરો ભગવાનનો સંદેશ કેવો. જોકે એના પહેલાં થોડુંક 312 નંબરનો બોલ, એમાં તમે જો ભેદ જ્ઞાન, સમ્યક દર્શન, વિભક્તની વાત, કળશ ટીકાનો સ્વરૂપાચરણ ચારિત્ર પ્રતીતિ થઈ, જ્ઞાન અને જ્ઞાનમાં અંશે ઠર્યો તો સ્વરૂપાચરણ થયું, એમ કરીને કળશ ટીકાની બહુ સરસ વાત કરી છે. 359 નંબરના પાને બીજા ફકરામાં એક બહુ માર્મિક વાત છે. જુઓ, 2 લીટી પછી જુઓ અથવા ફકરો જુઓ. જેને ભગવાન આત્મા જ્ઞાન જાણક 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 સ્વભાવ ચૈતન્ય તે હું છું. એ રાગની ક્રિયા રાગાદી છે, એ હું નથી એ અપેક્ષા એ સમજાયું છે. આ પકડજો, વાત બહુ માર્મિક છે. એ હું નથી એ નથીવાળી વાત તો અપેક્ષાથી સમજાયું છે, પણ હું તો જ્ઞાન સ્વરૂપ છું. અસ્થિ આવી ત્યાં રાગ નથી એમ સાથે આવી જાય છે. શું કીધું ધનજીભાઈ? આ શું કહેવા માગે છે? હું આ નથી તો કહેવાની વાત છે, હું આ છું એમ પકડી લીધો તો એ હું નથી એ વાત એમાં આસ્થિમાં નાસ્તિ અંતર્ગર્ભિત છે. એમ આવો માર્ગ હવે લોકોને, જો આપણને સૌને બહારથી છે કે નહીં, આપણને લાગુ પડે આ બધું. બહારથી કંઈક જાત્રા કરી, વ્રત પાળ્યા, ઉપવાસ કર્યા, ભગવાનની ભક્તિ કરી, મંદિર બંધાવ્યા. કેટલા વર્ષ પહેલાં કહે છે? આ 50-55 વર્ષ પહેલાં કહે છે. ત્યારના એવા ઘાટ તો હાલના શું કહેવાય? મંદિરો બંધાવ્યા, થઈ ગયો ધર્મ. ધૂળમાં પણ ધર્મ નથી. જો ધૂળમાંય ધર્મ નથી એટલે શું? પુણ્યાનુબંધી પુણ્ય પણ એમાં નથી. હવે એને પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય, પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય, પુણ્યાનુબંધી પાપ કોને કહેવાય, પાપાનુબંધી પાપ કોને કહેવાય, કાંઈ ખબર ન મળે. કેટલી સરસ વાત છે આ. બાકી બધા થોતા એમ કરીને ચર્ચા કરે છે ગુરુદેવશ્રી. એક બહુ જોક ટાઈપની વાત થઈ કે મિથ્યાદૃષ્ટિ જીવ પરને પોતાનું માને એ મૂઢ જીવ છે, જગતનો મોટો મૂરખ છે એમ. તો રામજીભાઈ પૂછ્યું કે તો પછી નાનો મૂરખ કોણ? તો કહે છે કે રાગને પોતાનો માને નાનો મૂરખ. શૈલાબેન ખબર આનું એનાલિસિસ શું છે? કે રાગ તો ભાવ કર્મ છે, પર તો નો કર્મ છે. તો અંદર રાગને પોતાનું માને એ નાનો મૂરખ, અને બહારની દુનિયાનો જે પોતાનું માને એ મોટો મૂરખ. ખ્યાલમાં આવ્યું કંઈક? હા, જો એક હોય છે ઇન્સાનિયત, જેને કહે કે માણસાઈની પ્રવૃત્તિ કેવી. બીજી હોય છે રાક્ષસી, અને ત્રીજી હોય છે દૈવી. તો માણસાઈ કોને કહેવાય? કે ભાઈ જો તારું એ તારું છે, મારું એ મારું છે એમ સમજનારની માણસાઈ સુરક્ષિત છે એમ સમજવાનું. રાક્ષસી કોને કહેવાય? મારું તો મારું, તારું પણ મારું, એ રાક્ષસી વાળો. દૈવી વળી જુદા, ન તારું ન મારું, ન તારું ન મારું, એ દૈવી વૃત્તિ કહેવાય. એ અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ એવા હોય. આજે ભરતે જ્યારે રાજપાટ પોતાના સંતાનોને આપ્યો, જો ભાઈ બરાબર હાચવજો એવું બધું કહીને ગયા છે.
દરેક બંગલાઓની ચાવીઓ આપીને ગયા હશે, 6 ખંડનું બધું મેલ એડ્રેસ, ત્યાંના એજન્ટોના બધાના નામ બામ આપીને ગયા હશે, અનુભવ શીખવાડીને ગયા હશે. અરે પુણ્યની બાબતમાં ચક્રવર્તીઓ માથું શા માટે મારે? ખ્યાલમાં આવ્યું? તો એમ અહીંયા જો આમાં એક વૈરાગ્યનો બોલ બહુ સરસ છે, મારું ધ્યાન વારે વારે એના ઉપર જાય છે. પાના નંબર 361 ઉપર છે. આપ ભલે મૂરખ કહો પણ ગામમાં તો અરે પાગલ પાગલને વખાણે. આ વાત સમજવા જેવી છે. પાગલ પાગલને વખાણે. પ્રભુ એકવાર સાંભળતો ખરો નાથ, મનુષ્યનો આવો અવસર મળ્યો, વીજળીના ઝબકારે મનુષ્યનો અવતાર ચાલ્યો જશે. ભાઈ એ તો થોડો કાળ રહેવાનો છે, એમાં ચૈતન્ય મૂર્તિ હું છું, રાગ દયાદાનના વિકલ્પ છે તે પણ હું નથી. એવું ભેદ જ્ઞાન કર તો તારો ઉદ્ધાર થશે, નહીંતર શું થાય? નરક નિગોદના પરિભ્રમણ કરીને મરી ગયો છે. આખો ફકરો તમે જુઓ, એટલા દુઃખોમાં પરિભ્રમણ કર્યું કે જેના દુઃખો સાંભળતા જોતા રુદન આવે, તે એવા દુઃખ સહન કર્યા છે. પ્રભુ ભૂલી ગયો એટલે નહોતો એમ કોણ કહે? અત્યારે પ્રભુ એકવાર અવસર મળ્યો છે તો હવે સાંભળ, સમજ. એમ પછીના ફકરામાં જો, અરે રે એણે અનંત કાળમાં ક્યાંય દરકાર કરી નથી. મૂંડ થઈને અનંતવાર મનુષ્ય થયો, અનંતવાર નારકી થયો, અનંતવાર પશુ ઢોર થયો, અનંતવાર સ્વર્ગમાં દેવ થયો, એકેન્દ્રી લીમડાના જીવ અનંતવાર એમાં ગયો. ભાઈ તને ખબર નથી. એકવાર પ્રભુ એકવાર ભિન્ન તો જો, તો વાતે વાતે જો ભિન્નતાનું ભાન આપણને કરાવે. તો આમાં નિમિત્તવાળો જે પ્રકરણ હતો એ બધી વાત. એક દ્રવ્યાન યોગનો ગજબનો ન્યાય આજે આવ્યો છે. આપણે શ્રીમદજીનો દાખલો આપીને એમ કહે ને કે ભાઈ કૃષ્ણ ક્યાં છે, તો આમ સામેવાળાને પૂછનારને તો અપેક્ષા એવી હતી કે કૃષ્ણ તો નરકમાં છે એમ કહેશે. એણે કીધું કે ભાઈ કૃષ્ણ તો પોતાના આત્મામાં છે. એમ શ્રેણિક રાજાનો દાખલો આપીને આમાં એક બહુ સરસ વાત કરી. એ અંદર સમકીતી છે 363 નંબરના પાને. અત્યારે પહેલી નરકમાં છે, પણ એમાં હું તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. એ નારકીનો સંયોગ એ મારી ચીજ નથી, શરીર મારું નહીં, અંદર રાગ ઉત્પન્ન થાય એ પણ હું નહીં. એ નરકમાં રહ્યા છતાં પણ એને આત્મજ્ઞાન છે. એ પછીના ફકરામાં એનો બહુ સરસ ખુલાસો કર્યો છે. ખરેખર તો ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ પ્રભુ છે. એવું જેણે અંતરમાં રાગથી શરીરથી ભિન્ન જાણ્યો, એ તો આત્મામાં જ છે. કોઈ પણ ગતિમાં જાઓ પણ એ આત્મામાં જ છે. કેટલી સરસ આત્મનિષ્ઠ બધી શૈલી. પછી તો પૈસાવાળાની જોરદાર ખબર લીધી છે. કરોડપતિ, મોટા માગન, નાના માગન, ઓલી કોર્ટની વાત, આવું બધું સરસ આવે છે, ઘણું બધું આવે છે. છેલ્લી એક વાત કરું. પાપાનુરાગ તો ન હોય, આપણને ન રહે. નિર્મલાબેન, ધર્માનુરાગ તો રહેવું જોઈએ કે નહીં? 365 નંબરનું પાનું કાઢો, નીચે જુઓ. ધર્માનુરાગ તો છે ને, તો ગુરુદેવશ્રી કહે છે ધર્માનુરાગનો અર્થ જ રાગ અને વિકાર છે. આપણે કહેતા હોઈએ છીએ બીજાને ધર્મિષ્ઠ છે, બહુ ધર્માનુરાગી. ધર્માનુરાગી એટલે કશાઈ. અરે ધર્માનુરાગ શું છે? રાગ ભળેલો છે ને. ધર્માનુરાગનો અર્થ જ રાગ એ વિકાર છે. ઝીણી વાત છે બાપુ, અનંત કાળમાં એણે કર્યું નથી. એને ભગવાન આત્માને રાગ અને પરની ક્રિયાથી ભિન્ન ઓળખી લે તો તારી ચીજનો અનુભવ થશે, તો તારું કલ્યાણ. શું લખેલું છે? થશે લખેલું છે ને. ગુરુદેવશ્રી આવું નથી બોલ્યા. ગુરુદેવશ્રી આવું બોલ્યા છે, તો તારું કલ્યાણ શરૂ થશે. શરૂ થશે એવું બોલ્યા છે. અને આમાં લખેલું છે કલ્યાણ થશે. થશે બસે કાંઈ નહીં, શરૂ થશે. 313 નંબરનો બોલ મેં તમને જેમ વાત કરી, સાથીદાર યોગ્ય ગુરુની વાત. 14મો બોલ ખંડ ખંડરૂપવાળો છે. એમાં આવેલા બધા વિષય બિંદુઓ આપ જોઈ લેજો, બહુ માર્મિક છે. આ ખંડ ખંડરૂપવાળો જે છે વિષય, એ આવતીકાલે ગુરુદેવશ્રી હજી ખોલશે. એમાં નિયમસારનું દૃષ્ટાંત બહુ સરસ આવવાનું છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.